હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો અને અમે પણ મજામાં છીએ. જય શ્રી રામ બધાને. જો ખુશી પણ જય શ્રી રામ બોલી ગઈ છે અને તમે પણ કોમેન્ટમાં લખી નાખજો, કેમ કે આજે અમારે બધાને ફરવા જવાનું છે. કેટલા દિવસ પછી રજા રહી છે, કેમ કે ઓલા રવિવારે પણ રજા નથી રહી. આ રવિવારે રજા જવાનું છે ક્યાં? એ તો આગળ જઈને ખબર પડશે. તમારા દોસ્તાર આવવાના હતા ને? હા, એ બધા આવવાના છે, આગળ ઊભા છે. અને આપણે લોકોને પછી ડિસાઈડ કરવાનું છે કે અમારે ક્યાં જવાનું છે. અને તમે બધા બ્લોકમાં જોડાઈ રહેજો અને બ્લોગમાં બધા જોડે રહેજો. આગળ હવે બધાને ખબર પડશે કે ક્યાં જવાનું છે. ઓકે, ચાલો. દોસ્તાર લોકો પણ આવે છે, તો આપણે બધા આગળ મળ્યા. બાય. થઈ ગયા છે હું ને મહેશ પણ, અને મહેશના દોસ્તાર પણ આવી ગયા છે, તો તમે જોઈ શકો છો. એમાં જવાનું ક્યાં છે પણ નક્કી કર્યું કે નહીં કર્યું? ગલતેજ જવાનું નક્કી થાય છે, પણ પછી નાથી કઈ જગ્યાએ જવાનું ફાઇનલ. હાલો મિત્રો, જો અમે બધા માવો ખાઈ લીધો છે મારા જગાભાઈએ અને નિલેશભાઈ બે. એટલે હવે નીકળવાનું છે અને હવે સીધું ના જ પોગવાનું છે, કેમ કે પછી ટાઈમ જાજો વયો જાય ને તો બીજે પણ જવાનું છે, જવાશે નહીં. Beating hearts falling apart staying. હાલો ગાઈસ, જો અમે ફાઇનલી બધા ગલકેશ્વર પોગી ગયા છીએ અને હવે અંદર જવાની તૈયારી થાય છે. બધા માથા બાથા ઓળવે છે. જો મારા જગદીશભાઈ ને વાળ વિખાઈ જાય, મારા ભાણાને પણ વાળ અદર થઈ ગયા છે. જો તો ગલતેશ્વર અમે આવી ગયા છીએ, તો ભોળાનાથના અમે તમને દર્શન કરાવી છે. બધા દર્શન કરી લેજો. બધાને હર હર મહાદેવ. બધાને હર હર મહાદેવ. તો હવે અમે દર્શન કરી લીધા છે બધાએ, તો હવે અમે નાસ્તો કરવા જઈએ છીએ. તો તમે બધાએ પણ દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં જરૂર હર હર મહાદેવ લખજો. તમારે બધાને પણ આવવું હોય તો સુરત છે, સુરતથી 25 કિલોમીટર દૂર છે અને આનું નામ છે ગલતેશ્વર. તો જરૂર ને જરૂર દર્શન કરવા આવજો. અહીંયા બહુ સારું છે અહીંયા, અને લોકેશન પણ હું તમને હમણાં બતાવું છું. હેલો મિત્રો, તો મને જો ફૂલ આપ્યું. કયું ફૂલ આપ્યું એ તો મને પણ નથી ખબર. ઈ ફૂલ છે ખુશી કેસુડાનું ફૂલ છે. ઈ નાના છોકરાને જે નાના હોય ને તેને નવરાવવામાં કામમાં આવે, એટલે એની માટે આ ફૂલ ટ્રાય બહુ સારા. અને હવે જો અમારે 3 આગળ ગયા છે. જગાભાઈ ની બધા પૂછવાનું છે નાસ્તો કરવો છે, તો પછી કરવાનો છે નાસ્તો, નગર પછી બીજી એક જગ્યાએ જવાનું છે અમારે. ચાલો જગા, નાસ્તો કરવો છે ભાઈ? હા ભાઈ, નાસ્તો તો હવે કરવો પડે ને. હવે થોડીક ભૂખ લાગી છે તો હવે થોડુંક ખાઈ. અમારા ભાણુભાને પણ પૂછી લઈએ, નાસ્તો કરવાનો છે. હાલો ગાઈઝ, તમે ખુશી જો હિસકા ખાઈ છે. નાની છોકરી આજે થઈ ગઈ છે, અમે બધા ફરવા પણ આવ્યા છીએ, એટલે નાના ભેગી નાની થઈ ગઈ છે આજે. તમારે ઈચકું છે? નહીં, મારે નથી હિસકું, તું એકલી હિસક. અને જો આ ઢીંગલી પણ હિસકે છે. જો અહીંયા અમારી વાંદર વેજા હું તમને દેખાડું મારી. જો ગાઈઝ, જો અમારા 3 અહીંયા હખણા નથી રહ્યા. 3 જો કાચરા પાડીને આવ્યા છે, અને હોપારી પણ લઈને આવ્યા. જો કહેતા હતા ઓલી કાચી હતી, અને આ હોપારી રહી પાકલ છે. અને જો કાચરા લાવ્યા છે. હાલો બધા કાચરા ખાવા. લે ખુશી, અહીંથી જો ઉતારી લીધા છે. ગલકેશ્વર કાચરા પણ છે, તમારે ખાવા હોય તો. અને કાચરાનો ગોર સાંભળી કહેવાય, પણ આ લોકો અમારે ક્યાંકથી ગોતીને આ ગમે નથી ગોતી આવે તે ખાવાની વસ્તુ. તો અને હવે જો બધા ભૂખની બારે છીએ, બધા નાસ્તો કરવા પડી ગયા છે, ભૂખ્યા થઈ ગયા છે. એટલે તમારું ભાઈ દુકાનનું નામ કહી દો. તમારી દુકાનનું નામ શું છે? ગલકેશ્વર મહાદેવ દુકાનનું નામ છે. અને અહીંયા ભૂંગળા બટેટા, આલુપુરી બધી વસ્તુ અહીંયા મળી જશે તમને, અને બધી સારી વસ્તુ છે, તાજી. તો હવે અમે બધા નાસ્તો કરીને આવતા રહ્યા છીએ, તો હવે અહીંયાથી વ્લોગનો એન્ડ કરશું. હે મહેશ, તમે કંઈ નહીં બોલો? અને બધા અમારા નવા બ્લોગ આવ્યા રાખશે, અને બધા જોજો અને થોડોક સપોર્ટ પણ કરજો, એટલે અમારી ચેનલ પણ આગળ વધે. ખુશી સરવૈયા નામની આઈડી છે, અને
છેલ્લે અમને અમારા નવા બ્લોગ આવ્યા રાખશે, અમને સપોર્ટ કરજો. અને ખુશી સરવૈયા નામની આઈડી છે અને 147 છેલ્લે લગાવજો એટલે અમારી આઈડી આવી જશે. અને હવે અમારા નવા બ્લોગ દરરોજ આવશે. જગાભાઈ કઈ નહીં બોલો બ્લોગ વિશે. આ આઈડીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ખાસ ભૂલતા નહીં. ઓલી ટંકડી તો બજાવજો. હા.